ધાવણ ધાવ્યા રે અમે કામધેનુ ના એનો સુર ન થાય સુંડાળો હું કેવું કયો લ્યો માતા અમારી એ જગત જનની રાહય મારો નિરાળો બળદિયા તમે નાખો ઉલાળો રે તમે સિદ્ધ ને ભાર में दारो बलदिया ना રે તમે એક જ નાખો એક જ નાખો એક જ નાખો એ દેરુના એનો સોર ન થાય સંડાળો માતા અમારી આ જગત જનની એનો રાહ અમારો નિરાળો બળદિયા બુદ્ધિ વગેરેના તમે એક નાખો ઉલાળો ગધેડા ભાઈ તારથી ઉલાળા નાખે કાય તારી માનો ફોટો કોઈ પૂજે કે કોઈ દી બન્યું ન તો ગાંડો થામા કોક દી કોકના ઘરે ડોક્યું કરજે અમારી માં કામ ધેનું ઘરે ઘરે પૂજાય છે હે અમારી માં ગંગા જેવી પવિત્ર છે 33 કરોડ દેવનો એમાં વાહ છે અને ઈ ગાયના અમે સંતાન છીએ અમારથી ઉલાળા નો નખાય આજનો પુરુષ ઈ ભૂલી ગયો કે માનવ યોનિમાં અમારી માવું 9 લાખ થયું છે મહાકાળી અમારી માં છે 9 લાખ જગદંબાવું છે એના અમે સોરું છીએ એના અમે સંતાનો છીએ આજનો માણા ભાંગીને ભૂકો થઈ ગયો એને એમ જ છે કે અમે રવિના ટંડનના દીકરા છીએ આહા એક જણો ગીરમાં લાકડા કાપવા ગયો લાકડા કાપતો છો લાકડા કાપતા કાપતા એક બરોબર વાવ હતી વાવની માથે ડાળ અને ઈ ડાળ ઉપર એમ કહેવાય હુકલ ડાળ ખોતું અને કાપતો છો હાથમાં લઈ કુવાડી છટકી અને હારા કરતી કવામાં વહી ગઈ ભાઈ એક જ એમ કહેવાય કે એનો જે કાંઈ રળવાનું સાધન હતું કુવામાં ગયું એટલે બેઠો બેઠો રોવા મળ્યો મને તરતા આવડતું નથી મારી આજીવિકા તૂટી હે પરમાત્મા મારી કુવાડી કાઢી દે મારી કુવાડી કાઢી દે પરમાત્માને હાથ કરો તો આવ્યો ભાઈ કવાડી કાઢવા આવ્યો પ્રભુ કે મુંજાતો નહીં બટા હું કાઢી દઉં આ કવામાં આ વાયમાં ગઈ હા આગળ કાઢી દઉં પરમાત્માને એમ થયું કે હા બિચારો મને પુકાર કર્યો મારો ભગત છે તો આને એવી કુવાડી આપું કોઈ દી લાકડા નો કાપવા પડે હોનાની કુવાડી કાઢીને આપે કાલે બોલો કે એ મારી નથી મારથી પ્રભુ ખોટું ન બોલે મારી નથી ભગવાન રાજી થયો કો ગરીબ છે પણ કેટલો ઉદાર છે ભગવાન કીધું તારી નથી આ કે ના ભગવાન એમ થયું હજી લાલચ આપું પાછા ગયા ઉભર બીજી લેતો આવું બીજી લાવ્યા હોનાની પણ હાથો જોયો ને 9 રત્નોથી જડેલો હીરા માણેક મોતી પોકરાજ ઈ કે આ આવો તો મારી પાસે ક્યાંથી હોય તો એનો લાકડા કાપ આયે ને નહીં પરમાત્માએ ત્રીજી ડૂબકી મારીને હતીની કુવાડે આપી કે આ કટાઈ ગયેલી કાઠી ભાઈ લોઢાની આ પ્રભુ ઈ મારી છે ઈ જ કવાડી મારી ભગવાન રાજી થયા લે દોસ્ત આ બે કવાડી તને ભેટ આપું છું તારી પર મોજમાં છો હોનાની ના માણેકની બેય હું તને કુવાડી છે ભેટ આપું છું હવે પછી ઓલો લાકડા કાપવા આવે ખરો પછી તો પ્રાડો ગાડી લીધી પ્રાડો ગાડી આવે ઈ લાવ્યો પછી બે માણસ ફરવા નીકળે ને એમ એક દી કીધું હે પતિ દેવ તમે કઈ વાય માલી કવાડી ભગવાન કાઢી ઈ તો દેખાડો આવ્યા ન્યા જંગલમાં આવ્યા જે વાયમાં કુવાડી પડી ગઈ હતી ન્યા જઈને એની પત્નીને કીધું કે જો આમાં ને એમાં બાય ડોકાવા ગઈને પડી અરે ભગવાન જેમ કવાડી કાઢી દીધી એમ મને મારી બાઈ કાઢી દે મારા બાપ અને આવ્યો ભાઈઓ આમાં ગઈ કા મુંજાતો ને બેઠા હું આવી ગયો આગળ કાઢું ભગવાને ડૂબકી કાઢીને રોમા માણેક કાઢી પેલી ઈ કે આ બસ ઈ બાપા ઈ ભગવાન કે અરે ગાંડા હોનામાં નો ડગ્યો હીરા માણેક પોખરાજમાં ના ડગ્યો ને આમાં કે પ્રભુ મને મોળો નો સમજતા મને નબળો માણા નો સમજતા પણ આની ના પાડું રવિ રોમા માણેક ની ના પાડું તો તમે રવિના ટંડન કાઢો
એની ના પાડું પછી હતી ઈની કાઢો પછી આ ભેટમાં બે આપો મારા બાપ એકનું પોહાણ ન થાતું મારે ત્રણેયનું કેમ પોહાણ કરવું હે આહા ધાવણ ધાવ્યા રે અમે કામધેનુ ના એનો સુર ન થાય સંડાળો પણ માતા મારી એ જગત જનની રાહ મારો નિરાળો બળદિયા जननी जन तो भगत जन जयन का दातार नहीं पासो जननी जन तो जननी जन तो भगत जन जयन का दातार नहीं पासो ये माडी नहीं तान ने जे वांडनी अरे तारू मत रे गुमा विष्णु माता हमारी हे जगत जननी राही मारो निरालो बलदिया वगर नाले गमे एक जनानो एक जनानो एक जनानो मारो हेतु ई છે કે ઈ જો માને તમને યાદ આવી જાય હું તમે કોના સંતાનો છે ઈ ખબર પડી જાય મારે તમારી ધરતી પર સંત સુરાજ જન્મા છે એમાં આ ગિરનારની છત્રછાયા નીચે જેટલા ગામ આખો હોરઠ જે સગલાણો છે હોરઠના તો બાપ હું વખાણ કરવાના હોય જેને આવા અદ્ભુત સંતો આપ્યા છે મને તમને પાપ માલી પુનકોર દોરી જવાના કેળા દીધા છે મને તમને એવા સંતો કેવા જેવા તેવા નહીં હો વિધાતાને કે એ ભાઈ તારો લેખ ભૂહી નાખ હું હોરઠનો સંત છું હું કવિ ઈ લેખ માર લેખની માથે મેખ મારે ઈ આ હોરઠના સંત વિધાતાના કલમને ભૂહી નાખવી પડે એવા જે સંતો છે અને ઈ સંતોની તાકાત સમય આવે એની પાસે આશીર્વાદ મગાય નહીં આપી દે હો બાપુ અમને કઈક આપી જો એમ નહીં આપી દે એને હાથે આપી દે એના બનો તો નગર હગા બાપને 3 દીકરા હોય 3 તો તમને લાગે 3 દીકરાને હરખું આપે બાપે એક છોકરાની હામો બાપ હાલે કરે મારો દીકરો બહુ થાકી ગયો છે મારો દીકરો આવી ગયો ને એક આવ્યું કે વેલા હેર મિર્યો પરમાત્માને પ્રાર્થના કરજો કે મારા બાપ એક હારો કન્યા કુંવર જેવો દેજે નકર વાંજ્યા રાખજે હમણાં ભાવનગર માં એક દાદા મારી હામાં મળ્યા મેં કેમ દાદા મજામાં મને કે મજામાં જ હોય મેં કેટલા દીકરા મને કે ભગવાનની દયા હાથ છે મેં કે તો ધુબાકો જ હોય ને મને કે ધુબાકો હું તારું કપાળ હોય હાથે હાથ જેલમાં છે લે ત્યારે મને એમ છું કે આને તો હાવ ભગવાને કોરો રાખ્યો તો હું વાંધો હતો હટરો કટરો આડરો જોતો ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂતને હરજે ભાગીરથી બાપનું હાડકું ગંગાએ પોગાડે એવો દેજે નકર ઘણા એવા મહાપુરુષો થયા શેઠ ઝઘડુશાનો એક નાનો પ્રસંગ લઈ લો ઝઘડુશા 4 થયા એમાંનો એક જૈનમાં થયો ઝઘડુશા એને બહુ મંદિરો બનાવેલા દેરાસરો બનાવેલા 52 વર્ષની ઉંમર એક જ મિનિટનો આ પ્રસંગ એ પછી મારે જે તમને શંકર પાર્વતીની મોજડી ભોળાનાથને યાદ કરવો છે એ લેવું છે તમારે સામે પણ એ પહેલાનો એક આ પ્રસંગ દીકરા માટેની વાત છે મેં પેલા દીકરાની વાત કરી ને સંતો પાસે શું માગવું એનો આ જીવતો જાગતો દાખલો શેઠ ઝઘડુશા એટલો બધો મોટો માણા અબજોપતિ માણા અનેક મંદિરો બનાવેલા પણ 52 વર્ષની ઉંમર દીકરો નહીં હો ગીરે વાળું કરીને શેઠ શેઠાણી બેઠા છે એટલે શેઠાણી એટલું કીધું કે શેઠ કે હા આપ તો માં જગદંબાના ઉપાસક છો માની પ્રેરણાથી તમે એટલી બધી સંપત્તિ ધરાવો છો તો માં તમારે આરે જો એટલા બધા વચને વાતો કરતા હોય તો કોઈ દી તમારા વારસદાર માટે ન માંગ્યું
શેઠાણી શું માગવાનું હોય વારસદાર માટે? માને એવી પ્રેરણા થાય તો આપશે. નહીં શેઠ, આજ મા પાસે જાય અને મા પાસે તમારો વારસદાર માગો. આપણે તો ઓછું લાગે શેઠ, પણ હું તો માં છું. મને કોઈક વાંજણી કે કરોડપતિની બાઈ છે પણ દીકરો નથી, મને બહુ ખોટું લાગે. શેઠાણી રસાલો તૈયાર કરો. માણસોને કહી ગયો તૈયાર થાય, માં જગદંબાની જાત્રાએ જવું છે. શેઠ જાત્રાએ 1.5 માણસને લઈને નીકળે છે. રસ્તામાં એક વાવ આવે, સાંભળજો. દીકરા કપાતર થાય કેવી દિશા થાય એનો જીવતો જાગતો દાખલો. રસ્તામાં જ્યાં જાય છે વાવ ભાળી આખો રસાલો ઉભો રહ્યો. 1.5 માણસ પાણી પીવા માટે ઉતર્યું. જ્યાં વાવે પોગીને પાણી પીવા જાય ત્યાં એક માણસ ત્યાં લાકડી લઈને ઉભેલો. કીધું ભાઈ પાણી કોઈ ન પીતા કેમ? પેલા મને 10 રૂપિયા આપો. બધાય માણસ એક જણાનો એક આનો લઉં છું, પણ આપ એટલા બધા છો એટલે મારે એક ને ગણવા નથી. ઉધડા મને 10 આપી ગયો, પછી પાણી પીજો. તમારો મોવડી કોણ છે? શેઠ ઝઘડું સાહેબ. બાપા હું છું. કે 10 આપો શેઠ. કે ભાઈ પાણી પીવા ના લેવાય? અને આ વાવ તો જગ જાહેર છે. કે જગ જાહેર છે પણ અમારા બાપ દાદાએ બંધાવેલી છે. અમારા બાપ દાદા બહુ રૂપિયા વાળા હતા, અનેક વાયુ બનાવી છે આવી. અમારા બાપ દાદા વયા ગયા પછી સંપત્તિ વહી ગઈ, અમારી પાસે આજીવિકા કાંઈ છે નહીં, એટલે અમે બધાય ભાઈઓએ વાયુ વેચી લીધી છે. આ વાય મારા ભાગમાં આવી છે અને આ વાવે જે પાણી પીવે એના રૂપિયા હું ઉઘરાવું છું. શેઠ ઝઘડો શાહે 10 નો આપ્યા, 20 આપ્યા. કાલે 20 કે નહીં 10 આપો. બીજા 10 છે ના કે તે મને મોટામાં મોટી શિખામણ આપીને એના. કેમ? કે આ તમે વાહે વૈજાય એમાં ઉઘરાવો ને. આજ એ જ દીકરાની માંગણી કરવા માટે જાવ છો ને કદાચ માં અંબા પ્રસન્ન થાય અને એમ કે ઝઘડું શા આલે તને દીકરો, તો માં પાસે એવું કેવું માં ભાગમાં હોય ને તોય નો દેતી. મને નિર્વિશ્યો કાઢજે, મારી પ્રજા પછી મંદિરે કર ઉઘરાવે એવી પ્રજા મારે નથી જોતી. હે બાપના નામે પછી આમ તમને કોઈ પેઠિયું ઉખેડાવે એવી પ્રજાની માંગણી ન કરતા. માંગણી એવી કરજો ધર્મની માટે દીકરો ખપી જાય, સંતોની માટે દીકરો ખપી જાય, સંતોની માટે ઓળઘોળ થઈ જાય. આવા સંતાનોની પ્રાપ્તિ આવી માંગણી કરજો. હમણાં ધૂણતા હતા ને એટલે મને યાદ આવ્યું. જોજો તમે એમાં માતાજીના ભુવા હોય એને તો આપણે પગે લાગી છે, શક્તિ પાક થાય. એક ભાઈ મને કીધું, મને કે માતાજીનો અવતાર આવે તો મને કે માતાજી પેન્ડમાં આવતા છે. પેન્ડમાં નો આવે, અડે ખાલી. માં અડે ખાલી માથે બાપુ હાથ મૂકે એટલે વાઇબ્રેશન આવે. બાકી પેન્ડમાં આવ્યો હોય ને તો ઊભો ફાડી નાખે. હા વંટોળિયો કરીને ઉડાડી નાખે ફડાક દઈ. આ લાઈટ છે એક શક્તિનું કિરણો, અનંત કિરણોમાંનું એક કિરણ. આ લાઈટ એના છેડા નડજો લ્યો. જેમ અવતાર આવે ને એમ જ થાય, વાઇબ્રેશન મળે આવવા. એવી અનેક લાઈટો ભેગી કરો ને ત્યારે એક વીજળી થાય. એવી અનેક વીજળી ભેગી કરો ત્યારે એક સૂર્ય થાય. એવા અનેક સૂર્ય ભેગા કરો ત્યારે એક નિહારિકા થાય. અને એવી અનેક નિહારિકાઓ ભેગી કરો ત્યારે એક બ્રહ્માંડ બને. એવી સૌ બ્રહ્માંડની જનેતા ઈ કોઈના પિંડમાં આવે ખરી? હે આ પ્રતિષ્ઠા થાય જોજો તમે. હાજર હોય અરીસો મૂકવામાં આવે દ્વારમાં. જ્યારે માની મૂર્તિ અંદર દાખલ થાય ને ત્યારે ભૂદેવના શ્લોકનો સ્વાહાનો એમ કહેવાય નાદ થાય એટલે અરીસો ઓટોમેટિક ફાટી જાય. અને આ વાત ઉપર વિશ્વાસ ન આવે, કોકને અભિમાન હોય તો આડું ઊભું રહેવું, અરીસાને બદલે ઊભું રહેવું. તમારી રાખની કણી એઠી ન પડે, ફડાક કરીને ઉડાડી નાખે. એ શક્તિના કોઈ દી કોઈ ઢોંગ ન કરતા. તમને 2 હાથ જોડીને વિનંતી કરું, કોઈ એને ઢોંગ ન કરતા. માં છે એક ત્રાડ નાખે. મિત્રો વિચાર કરી લેજો તો ગરવો ગિરનાર જો ડોલવા મળતો હોય, ખભળી જતો હોય, આ શક્તિમાં કેટલી તાકાત. તો ઈ માતાઓને ઈ શક્તિને હારો પતિ ગોતવા માટે તપ કરવું માટે પાર્વતી કેટલા તપ કર્યા ત્યારે ભોળોનાથ મળ્યા. એમાં બાયુ દીકરીઓ જો નાની હોય બાપને ઘેરે ત્યારે જયા પાર્વતીના વડ સાવર્તીના વ્રત કરતી. હું કામ કે હે માતાજી હારો દેજો, કોથળીઓ દારૂડિયો ન ભટકાડતો. એ મારી માં હારો પતિ દે છે. આપણે કોઈ દી વાર રહ્યા, કોઈ દી શનિવાર રહ્યા કે હે દાદા હારી પત્ની મોકલી. આપણે તેમ કે જેવું આવે પણ મારા બાપ ત્યાં ગોઠવી નાખજે. હાવ રાકા છે હાવ. ભાગ્ય કારક શનિવારે તો રોઠે ભાંગીને બેઠા હોય. આપણે ભૂખ્યા ન રહીએ કે
અને હું તો એક કાયમને માટે વાત કરું છું કે જીવન હારું જીવવા માટે હારા આવા સંતોની પાસે જાજો. અને જો તમે એક આપણો સૌરાષ્ટ્રની એક પરંપરા છે, કે રિવાજ છે કે કોઈ પુરુષ ગુજરી જાય, હવે નો એક થપ્પો થવા દેજો થોડો. હું તો મારી દિશા કેવી થાય, વાવતા વાવતા દતાળ ભાંગે જેવી દિશા થાય ને એવી દિશા. હા, એક વાવણી કરતો હતો ને દતાળ ભાંગ્યો, દાંતો ભાંગી ગયો ને આવ્યો હુતાર ની કોડે, ભાઈ મારો દાંતો નાખી દે. ઓલો હુતાર કે મારી માં છેલ્લે ડહ નું બાવડું પકડીને બેઠો, તારો દાંતો ક્યાંથી નાખું? ઓલો ખેડૂ કે તારી માં મારી માં લાવ હું બાવડું પકડું, પણ મારો હાથી છૂટ્યો, મારો બાપ વાવણીઓ છૂટ્યો. એટલે ખેડૂ બાવડું પકડીને બેઠો, હુતારે દાંતો નાખીને દતાળનો ઘા કર્યો, કાલે તારું કામ પૂરું. ઓલી માનો ઘા કર્યો, કાલે તારી માનું પૂરું. એટલે ત્યાં તમારું પૂરું થાય, અહીંયા મારું પૂરું થાય. એટલે મારા બાપુ આમ જો આમ જામમાં દેજો જેમ મજા આવે એમ. કારણ કે આજ અમને એક મોકો એ મળ્યો છે, નકર આ પ્રોગ્રામ કરવામાં રોજનું છે, રોજ હાજે તક મળ્યા હોય રોજ. આજ આવા સંતોની પાસે કાલે ગેલી ભાષા કરી બાપુ. હા 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 ગલથોલ કરીએ, હા હા ગલથોલ. હા હાલાની ઘરે વાંસીતા હાથી આવી ગયો, હું જમાડે એને. હા હાલો પગમાં મળ્યો દડવા. હાથીએ કીધું હા ભાઈ શું કરો છો? હા હા ગલથોલ કરું છું હાથી ભાઈ. એમાં સંતોને તો હું આપણે પ્રાર્થના કરી, એના શરણોમાં હા હા ગલથોલ કરવાનો આજ અમને અવસર મળ્યો. નકર પ્રોગ્રામ તો રોજ કરીએ, રોજ બેઠા જ હોય હામાં લ્યો. પણ આજ અમને કાંઈક એવું લાગે કે અમારો જન્મનો હવે કદાચ ધક્કો ન આવે ને, પાછું પ્રમાણ પૂરું થઈ ગયું, સિદ્ધ સંતોની સામે જે બોલવાનો અવસર મળે, આથી બીજું શું હોય? નકર પ્રોગ્રામ મેં કીધું ને, કંડક્ટરની વહુ, કલાકારની વહુ, ડ્રાઈવરની વહુ ને નેતાની વહુ, આ ચારેય બાજુ ભેગ્યું છું. હમણાં સૂરજ નારાયણની સાક્ષીમાં પાણી મૂક્યું કે આવતા ભાવમાં ભોં સકલ્યું થવું, બાકી આની બહુ ન થવું. રોજ કે બહાર જ mirયા હોય રોજ. એટલે ખરેખર આ કોઈ પ્રોગ્રામ કરવા નવીનતા નથી, પણ આજ અમને આનંદ આવે છે. સંતોને સામે હા હા ગલથોલ. પણ વાત એ કરતો હતો જીવન કેવું જીવાય, આ પ્રસંગ સાંભળજો, મને બહુ ગમે છે. આપણે સૌરાષ્ટ્રની પરંપરા છે, કોઈ પુરુષ ગુજરી જાય તો એની ઘરવાળી પેલા મોં ઉપર શેડો લે, પછી ગામની બાઈઓ શરૂઆત કરે. આ બૈરાને ખબર હોય, આપણને ન ખબર હોય. એમાં એક ભાઈ ગુજરી ગયો, બાઈ કોઈ રીતે રોવે નહીં, એટલે ગામની બાઈઓએ કોણિયું માર્યું કરે, બાઈ મોં ઉપર શેડો લે ની, તારો મરનારો મર્યો, અને અમે તે છોકરા પાડોહીને દઈને પછી અહીંયા આવ્યું, પછી અમારે કામ હોય, તું રોઈ લે ને તો અમે બે ધડીકા લઈને ઘર ભેગ્યું થાય. એટલે ઓલી બાઈ બોલી લઈ લેશ 100%. અમારે મહેશભાઈ તો જિલ્લા પંચાયતના સભ્ય, એના ઘરના એ પ્રતિજ્ઞા તો લીધી છે. એને કીધું કે આવતા ભાવમાં ભોંસકલી થવું, બાકી જિલ્લા પંચાયતમાં કોઈ દી નો થાવ. હા હકીકત દેવાનંદભાઈ તો નીકળી ગયા. હા હકીકત. હમણાં બાપુ હમણાં ગાંધીગીરમાં બકરીને બસું બે ફરવા નીકળ્યા, મા દીકરો. આગળ બકરી, વાહે બકરીને બસું, બરોબર એક બરોબર પુલની ઉપરથી નીકળવું. હા એમ હારું 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 મારો બાપ. તો આપણે બધા ભેગા. અને પાછું જો તમને શોખવટ કરું, રાજકારણમાં કલાકારીમાં કાંઈ ધંધામાં રોકાણ નહીં બાપુ, કાંઈ બિલકુલ રોકાણ નહીં. લાંબી સાલના જબા હિવરાવી લો અને થોડુંક બોલતા આવડી જાય એટલે બે ધંધા હાલ્યા જાય. મારા દેશના યુવાનો, તમારી માટે હું ફલાણું કરી નાખીશ જો તમે મને મત આપશો તો. હા હકીકત આજ ખરેખર મજા આવે છે. એટલે વાત એ કરતો હતો, બકરીને બસું બે ફરવા નીકળે ને એમાં હામેલી ઓશીતા હાવજ આવી ગયો. એટલે બકરી મળી ધ્રુજવા, એટલે બકરીને બચાવી કીધું. એ કે માં કેમ ધ્રુજવા મળી? એ કે બેટા ઓલો હાવજ આવે ને આગળ મને તને બે ને મારી નાખશે. બકરીને બસું કે મુજામાં હું પરડા ખાઈને મોટો થયો, ભલે આવે હાવજ. બકરીને છું મારો દીકરો ધીક લે એવો થઈ ગયો લ્યો. બરોબર હાવજ બાજુમાં આવ્યો એટલે બકરીને બચાવી કીધું કેમ કાકા મજામાં? હાવજ ઢીલો પડી ગયો કે બકરીના બસા રામ રામ કરે. આજ પેલો દાખલો, આને મારા દીકરાને ગમે એનો ટેકો હોય, ગમે ધારાસભ્યનો હાથ હોય, નકર આમ એટલે હજી તો અડધે જ ભાગ્યું, હજી બાકી છે. હજી તો જોક ચાલુ થયો, અને હજી મારો પ્રોગ્રામ હવે ચાલુ થયો. અત્યાર સુધી તું માઇક ટેસ્ટિંગ કરતો હતો. હા મને ખબર નહોતી કે તમને બધાને આવી હવાઈને આવે.
એક જગ્યાએ બાપુ ભાષણ હાલતું હતું, ભાષણ. પણ નેતાજી તોતડા ને બરોબર 26મી જાન્યુઆરી ને એના માટે આઝાદી નહીં, આઝાદી માટે શું ગાંધીજીએ તું મહેનત નહીં કરેલી? આઝાદીને મેળવવા માટે જવાહરભાઈ નહેરુએ નહીં મહેનત કરેલી? આઝાદીને મેળવવા માટે સુભાષચંદ્ર બોઝ લડી નહીં મરી ગયા? આઝાદી મેળવવા માટે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલે શું નહીં કર્યું? હવે ન્યાય એક જાડી બાઈ બેઠેલી, ઓલી બે સંપલ નાખ્યા કે આઝાદી હું કરાઈ કરતા વયસો કીજીએ ઓર ન કીજીએ કબ પછી માથું વયું જાય હેવાળમાં અને માથે રેબે પગ કરતા વયસો કીજીએ વાત ઈ કરતો તો એટલે હાવજ ઘુમરી ખાઈ ગયો કે મારું બકરીનું બસું રામ રામ કરે એટલે એને હાવજે કીધું મજામાં હો બેટા મજામાં તા તો બકરી બઠિયા કાન કરી જી તારી ભલી થાય મારા દીકરા હારે હાવજ વાત કરે એટલે બકરી બોલી એટલે બકરીએ કીધું કે હે હાવજભાઈ તમે હકીકત અમને નહીં મારો કે રે ભાભી હવે મારતો છું તમને મારા ભાઈને જે માતાજી કહેજો અને એ આખી ગીરમાં આટા મારો કોઈ પ્રાણી તમને હેરાન કરે તો આલ્યો મારું કાર્ડ મને મોબાઈલ કરજો ફોન કરજો તાકાત છે કોઈ મારી ભાભીને હેરાન કરે હવે જો તમ તારે મોજ કરો જો હું જાઉં છું કે હાવજ વયો ગયો હાવજ વયા ગયા પછી બકરીએ બકરીને બચાને કીધું બટા મારી 70 વર્ષની ઉંમરમાં કોઈ દી આ ઘટના નથી ઘટી આ ઘટના ઘટવાનું કારણ શું જ્યારે બકરીને બચાએ કીધું કે માં ચૂંટણી આવી ને તારા બાપે ફોર્મ ભર્યું ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી કોઈને નહીં ખાય પછી ઝપટે સડતી નહીં નકર ખર્યું હોતા ખાઈ જાય બાપુ મેં હમણાં સાબરમતી આશ્રમ છે ને જે ગાંધીજીનો હા શું કેવું મહેશભાઈ સાબરમતી આશ્રમમાં બાપુ મેં હમણાં એક ફરિયાદ એવી કરી મેં કીધું જેટલા રાજા મહારાજા થઈ ગયા એની જે વસ્તુ વાલી હતી મ્યુઝિયમમાં જોવા મળે તો આપણા મહાત્મા ગાંધીજીને બકરી વાલી હતી તો ક્યાંય મ્યુઝિયમમાં બકરીની હિંગડી કંઈક પીડ્યું કાંઈ એવું કંઈ રાખ્યા છે એક ભાઈ મને સામે જવાબ આપ્યો મને કે હું વાહે વધે નેતા ખર્યું હતી ખાઈ ગયા હા ઠીક છે પણ આનંદની વાત છે ને વાત એ કરતો હતો કે બાઈ કોઈ રૂપે રોતી નહોતી મૂળ વાત એટલે ગામની બાઈએ કીધું બાઈ હબ રોવાનું ચાલુ કર એટલે અમે ઘર ભેગ્યું થાય અને ત્યારે ઓલી બાઈ બોલી કે બેન મારે ઘણું રોવું પણ મારે એની વાય હું લવો વાળવો એને તો લવા વાળવા પડે ને આપણે તો ઓ કરીને પૂરું કરી નાખી એ તો ગણચો જાય એ મારા કોથળીઓ પીનારા એ મારા વરલી મટકા રમનારા ખટારાના હવા કાઢનારા આવું ઘણું બધું એને કેવું પડે આપણે કઈ લવો બવો વાળવા નો એટલે ઓલી બાઈ એમ કેતી હતી કે બેન કોક દી જો ભેહું ચાર્યું હોત તો કેત કરે રે મારી ભગરનો ચારનાર 100% હા મોજડી જ લઉં છું ભાઈ સાબાસ બહુ સારી ફરમાઈશ આવી લઈ લે બાઈ એમ કે જો ભેહું ચાર્યું હોત તો કેત કરે રે મારી ભગરનો ચારનાર કોક દી ઘોડીએ ચડ્યો હોત તો કેત કરે રે મારી રોજી ઘોડીનો સ્વાર કોક દી દાન આપ્યું હોત તો કેત કરે રે મારા કરણનો અવતાર પણ એ બેન કંથા રણ મે ન ચડ્યો ન દયો દાન દીન નગરમાં વસ્યો પણ જાણ્યો નહીં ઓલ્યા જમને કોણે કીન 80 વર્ષથી ગામમાં રહેતો ટપાલીને ખબર નથી કે આ મરી ગયાનું ઘર ક્યાં આવ્યું તા જમને કોણ દેખાડી આવ્યું કે આ ડેલીમાં આ મર્યો મારો કહેવાનો હેતુ કે વધારે સારું ન જીવી શકું તો દોસ્તો કાંઈ નહીં પણ મર્યા પછી તમારી ઘરવાળીને રોયે લાગ આવે એવું તો જીવજો તોય આટો ફેલ નહીં જાય મારો બાપ ઉજળું જીવી લેજો હે એ જી અમે નિઝારણી એ બનીને દુનિયામાં હું બાપા ચડનારા ગોમી
રે जिया में दादरा ये बनी ने खिला खूब खाता पान तपशाना बोलो કહેવાનો હેતુ એ છે ઉજળું જીવન જીવવા માટે. પણ ખાસ ફરમાઈશ બાજુ જાઉં છું, ભણવાની વાત આવતી હતી ને. અમારા જાદુ બાબા ગુજરી ગયા છે, જે શંકર પાર્વતીની મોજડી જે બોલતા અદ્ભુત, ભોળિયાનાથનો અને મા પાર્વતીની વડચડ, 2 કેસેટ એમની બજારમાં આવેલી અને અદ્ભુત. લગભગ કોઈ ઘર બાકી નહીં હોય કે ઘરે મોજડીની કેસેટ નો પોગી હોય. જાદુ બાપા ગુજરી ગયા, એને 6 વર્ષ થયા. મને હેરીમાં આવે, હું એનો ભવો છું. હા, એ એક દેરું મને પેન્ટમાં આવે. અને તમે જોયો પણ ભવાની વાત આવે ને એટલે મને 100% એક યાદ આવે એક વસ્તુ કે તમે ગમે એમ તમે આપણા હુરાપુરાને બોલાવી, આપણે દાખલા કરીએ ઘીરે, ગામડામાં તો ખાસ બધાની ઘીરે, અમુક ની ઘીરે તો હોય જ તે. નડતર છે નકર માંદો ન પડું ભાઈ હું લે. નડતર તો ભેં વટકી ઈ છે, નગર તો બોઘરું દૂધ ખાઈ જતો તેથી ટહા જેવો રહેતો. એટલે આપણે ગામડામાં દાખલા કરીએ એટલે જે હુરાપુરો આપણો કઈ પૂર્વજનક ગયો હોય એ આવે પાછો. એટલે એને જે વસ્તુ વાલી હોય ને માગે, એટલે આપણને નક્કી થઈ જાય કે બસ ઈ જ છે. ઈ ભૈયા બહુ ખાતા ઈ. હા, એટલે અમુક આવે કે મને પાણી પાઈ ગયો ભાઈ, અમુક કે મને દૂધ પાવ, અમુક કે કોથળી લાવે, દેશી બંબો. માનવાનું કે ઈ જ હોય, ઈ જ આવ્યો હોય નક્કી. અને જો તમે આ સંતો કોઈ કારીગર શું સર્જન કરી નાખે નક્કી નહીં, જંગલમાં મંગલ કરી નાખે. એક પરમાત્મા શું કરે નક્કી નહીં. બોલો, કોઈ કારીગર હોય, કહારાનો દીકરો ફૂટલા વાટકા લઈ જાય આપણી ઘરેલી ભંગારમાં પિત્તળના, અને એને પાછા ગાળી નવા કરીને આપણા ઘરમાં મોકલી દે. આપણને ખબર ન પડે કે આપણા વાટકા આપણા ઘરમાં પોગી જાય. ભગવાનનું એવું છે, આપણા દાદાને આપણી ઘરે મોકલી દે, આપણે ન ઓળખીએ કે બાયું ઓળખી જાય. એ રમાડજો કે મુન્યો મારા દાદા જેવો છો, દાદો તારો બાપ પાછો આવ્યો, હમાય રમાડે ને. એને જે વસ્તુ વાલી હોય એ આપવી પડે, એમ મારો કહેવાનો હેતુ છે. અને એમાંય તમે જુઓ, હાવ ખોટા ભવા એની વાત કરું છું, સાચા ભવાને પગે લાગીએ નકામાં લઈને આપણી ઉપર દાણા નાખ્યા હોય તો હવે કરજો પ્રોગ્રામ મારા દીકરા કરીને કે મૂઠ નાખો તારી. અને એમાંય જોજો તમે દાણા જોતા બધાને જોયા છે. આમ બાપુ આમ પછેડી પાથરીને બેઠો, જાણે સંદરા સ્વામીનો દીકરો હોય. આમ પછેડી પાથરીને આમ દાણા ધૂપ દે પાછો. એ માં, હવે આનું કઈ રહેવું ન જોવે, નહીં રહેવા જો. તમે મંડાણ માંડ્યા ને, માં તને દેખાતું હોય કે માં કે પેલું તો ઈ દેખાય કે તું 10 દીથા નાયો નથી. એમાં જો હરખા દાણા નો મારો દીકરો માતાજી હામો ખીજાય, માં તને વાંધો હું છે, તારી માં સાણા વીણે ઈ ન્યા દાણા પૂરા પાડીની ભણના દીકરા સોઠી પીડે. એમાં જો હરખા દાણા આવી જાય રાવળદેવ ને કે રાવળદેવ ડાક છોડો. એટલે રાવળદેવ ને ખબર હોય કે હાસો છે ખોટો છે. પછી ખોટો ભવો હોય ને એટલે રાવળદેવ પછી એમ કે હવે વગાડ્યા વગર છૂટકો નથી. એટલે રાવળદેવ પછી હાથમાં ડમરું લઈને આપણને શેતવે, આમ કરે, પછી શરૂ કરે ધૂન 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 ધૂન, તો ઓલો મળે હલવામાં. તો રાવળદેવ આપણને શેતવી શું કે ઢોંગ છે ધતિંગ સાય ઢોંગ ધતિંગ ઢોંગ ધતિંગ ખોટી નો સાય. તોય આપણે નો માનીએ ને પછી રાવળદેવ દાંડી ખેહે દાંડી. અને પછી દાંડી લઈને આપણે શું કે ખબર છે, નરકે જાઓ. તો ઓલા સાંજ વગર તો કે કોણ જાય. તો ભવો કૂદીને આવે હું તું જાન ભડના દીકરા કઈક ની ડોકમાં ગાળિયા શીખી આવ્યો. એટલે એ જાદુ બાપુ મને હેરમાં આવે છે. એટલે એને ધૂન વાલી હતી. સદગુરુ મહારાજ બેઠા છે, સંતો બેઠા છે, એને ધૂન વાલી હતી. મિત્રો સાંભળી લેજો, મેં તો એને બહુ સાંભળ્યા છે જાદુ બાપાને. અમારો ભાવનગર જિલ્લાનું ગૌરવ, સ્વામીના ગઢડાનું ગામ, પટેલ સમાજમાં એ પાઘડી પહેરતા, કોટ સોવણી જબો અને ઓલી સાફી સૂંઘી પીતા. અને એ જાદુ બાપા મને હેરમાં આવે, એને ધૂન વાલી હતી. એટલે આપણે બધાને ધૂન આપવી પડે. આપશો ને મારો બાપુ ધૂન? 2 જ કડી લેવો, એ તો 1 કલાક સકાવતા.
ધૂન જામે બાપુ ને તો જ જાદુ બાબા ખોટી થતા નકર ભાગી જતા. તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડે, હકીકત વૈયા જાય. એટલે આપણે એને હેરીમાં લાવવા એટલે ખાલી 30 સેકન્ડ 1 કલાક ધૂન ગવરાવી તો અમારી સિવાય કોઈ ન વધે. તમે બધા નીકળી જાઓ બાપુ ને બે. એટલે આપણે 1 કલાક નથી ધૂન લેવી, ખાલી 30 સેકન્ડ. જેવી ધૂન જામશે એવા જાદુ બાપુ મને હેરીમાં આવશે. બરાબર ને? ભાવ છે હો. એ કઈ રીતે શરૂ કરતા એ રીતે અહીંથી શરૂ કરું. ભાઈ ભાઈ હવે કઈ રીતે શરૂ કરતા એ કરું. ભાઈ માઇક થોડુંક આપજો, કારણ કે જાદુ બાબા માઇક જોહે થોડું. નકર હું જાદુ બાબા પાસે જાતા મને વાર નહીં લાગે જો આમ નામ કરશો તો. બોલ ભાગવત ભગવાન કી, દેખ ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ હર. ગુરુજીના નામની હો માલા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો માલા છે ડોકમાં. ભક્તિ ભૂલાય નહીં હો માલા છે ડોકમાં. આગળ બેઠા એટલા ધૂન ગાય, બીજાને ઝાટકા શું વાગે છે? એટલું બોલીએ કઈ ધારો આવ્યો નહીં. ચાલી આવે બાપા. 14 વર્ષ રામ રખડી રખડીને બધાને કીધું કામ કરો, તે દીનો લાઈનમાં આવ્યા, હવે ક્યાં આવે? ભગવાને હાથ સિદ્ધને આપ્યા. કરતી જાતન સુપ્રત કરવા, દિનને દેવા દાન. ભજાની ભગવાનને તે કોઈ દી જાજા કને જાપ આચેથી હરામના સાખ્યાન માળા હારે રોહણા રાખ્યા છે. હાથ સિદ્ધને આપ્યા. 2 તાળી પાડી ધૂન ગાવા માટે એથી ટાઈમ મળે, તો કોકને દાન દેવા માટે એથી ટાઈમ મળે, તો 2-3 માળા ભગવાનના નામની હરિહર કરવા માટે, કોઈ આડાવળો થતો જપીટ કરવા માટે, કઈ વાડમાં ભરાવા કાંડા ન થાય. અને ભગવાને કીધું કે જે મારી ધૂન ન ગાય ને ગડપણનો લકવા કરો. લકવા ગામાં ધૂન, ગામાં ધૂન, ગામાં ધૂન. આપણે બેસી જાઓ વિડીયો વાળા ભાઈ. એ ભાઈ ઓય બેસી જાઓ બસ. તમે બેસી જાઓ, તમે બેસી જાઓ. ઓલા નડેશ બાપ જાણે ચંદ્ર ઉપર જતા હોય એમ લગાડ્યા કાન ઉપર. એ તમે શું દાંત કાઢો? આ તો અમારો ઘરનો ડખો જ બધો. હાથ સિદ્ધને આપ્યા. ભગવાને કીધું જે મારી ધૂન ન ગાય ને ગટપણનો લકવા કરો. લકવા વાળા ખાતા જજો તમે. જા મોઢા પે હવા જાય તો કોળજો પડી જાય. છોકરાઓ મને ખવડાવો ને ખાઈ લે તાર બાપનું હાલે તો. આજ મહાકાળી માનેના સંતોને પ્રાર્થના કરવીશ કે અમારા આખા વિસ્તારમાં લી, આખા હોરઠમાં લી લકવા નામનો રોગ નાબૂદ થઈ જવો જોવે. એ વાત ઉપર શેલી કડી આમ હાથ રાખીને તાળી પાડો. આમ આમ આ ઉભા ઈ છે એ ધૂનમાં મારા બાપ ભીહો જોતા નો નહીં ભણ્યા. ધૂનમાં મારા બાપ શેલી કડી એક જ વધ્યો. ભાવથી બધા તાળી પડજો. એક કડી તો વહી ગઈ જીવનમાં, એક કડી વહી ગઈ, એક કડી વધી. સુધરે તો સુધાર લેજો. હરિહરાનંદ કહે સત્યને સુખાય નહીં. હાર હાર એ તાળી નો પડે ને મારા હમસે. હરિહરાનંદ કહે સત્યને સુખાય નહીં. એ પાછળ ઉભા અડપ વાળીને લંકેશ. હરિહરાનંદ કહે સત્યને સુખાય નહીં. હે બાનો હું લજવાય નહીં હો માલા છે ઢોકમાં. નારાયણ નામની હો માલા છે ઢોકમાં. એ સદાશિવ બોલ બોલી લે પ્રાણિયા. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે.
સદાશિવ સદાશિવ બોલ બોલી લે પ્રાણિયા ખમા બાપા ખમા. જેને ટાળી પાડી અને ભગવાન હો વરહના કરે, નો પાડી અને 1.5 વરહના આપણા બાપનું શું થાય? બાપુ એટલું કીધું ને અમુકે નથી પાડી, મને દેખાય એટલે અમુક આમ જોવે છે હું ડખો છે આ બધો અમારી કઠણાઈ, બીજું કઈ એટલું કે તાળી પાડવે જ નથી ભાઈ, હું વાત સારું છે. આ હાજીભાઈ ના એના ઇસ્લામ નિયમમાં તો બહુ અઘરું છે. મસ્જિદમાં કેટલી મહેનત થાય ત્યારે એક નમાઝ થાય તોય તમે કોક દી મસ્જિદ પાસે ઊભા રહેજો, એનું ભૂંગળું વાગશે તો રાકડી આગતા છે, એ મસ્જિદ ભેગા થાય. મોટો શોરૂમ હશે તો રેઢો મૂકીને એના ટાઈમે એની મસ્જિદ ભેગો થાય. અને આપણે હાવ નવરી બજાર ખાલી હાથ જ જોડવા તોય ભૂંગળીઓ હળગાવીને બેઠા ને નગારો વાગે, આરતી ટાણું થાય ને મારા દીકરા ઓલવીને ભાગે, હાલો વાળો વખત છે, વાળો વખત. આ તારો બાપ વાળો વખત નો અલારામ મૂક્યા છે નગારા ઈ? હાવ રાકો થતો જાય. આપણે પાછા રામાયણ માનેમાં માનવા વાળા તો ખરા, તું નો માન તો વધારે સારું, નગર ઓલો પાછો રાવણ ની હાટું જેમ આવ્યો છે એમ તારી હાટું આવશે. એટલું કીધું, અમુકે તાળી ન પાડી, નો કોઈ સુધારો ન થયો, પણ મારો ભગવાન એને સંભાળે. 84 લાખની માલી જીવ ફરતો એકવાર માણા થાય, એ સંતોન શાસ્ત્ર બેય કહેશ, પણ મને આજ બાપુ થોડીક શંકા પડે કે હાવ એકવાર માણા ન થતો હોય, ટ્રાય દેતો હશે ઓલો અમુક ને. આ લાઈટ જાય વિદ્યુત બોર્ડ વાળા ટ્રાય આપે, 3 ઝટકા ખવડાવે ટકી જાય તો અને એ ટકી જાય ને ત્રીજી વાર રિટર્ન પાવર જાય ને ધડીંગ ટાટર પડે એટલે બોર્ડ વાળા નક્કી કરે કે લાઈન ફોલ્ડ માં એલ પર મોકલો. હવે ટ્રાય ન દેવાય, એમાં આ ઓલો મોટું બોર્ડ લઈને બેઠો, અમુક ને નાખતો હોય છે કે હજી માણા થાય તો અને એ હજી માણા થાય તો પણ કંપની ફોલ્ડ હોય, એમાં કારીગરો શું કરી લે, ઉપરલી હાવ કરો ધાકોર આવે હાવ. પછી ઓલો કે જાઓ એલ પર મોકલો, મીટર ખાઈ જાણો, ખોટું ધાકોર. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં, હોક માળા છે ડોકમાં. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે, તમારો મિત્ર ડોક્ટર હોય ત્યાં ઘડીક દવાખાને બેહવા જાય છે. જેવા માણા એવા રોગ. કરોડપતિ માણા હોય, 80 બંગલામાં આટા મારતો એને કોઈ દી ખહ ન થાય. ખહ થાય આપણા ગામડા ભૂરા, લુંબો ઝુંબો ખહ થઈ હોય, ઘીરે કોઈ હોય નહીં, બાણું બંધ કરીને પન્યું પહેરીને કાથીને ખાટલે વાહો ઘઉં તો ભાઈ આ લેરખો કરોડપતિ નો લઈએ કે બાપા. અને વાત ઉપર તમને વિશ્વાસ ન આવે, તમે જાજો કરોડપતિ માણા આવ્યું છે તો ડોક્ટર બાવડું પકડીને કહે કે ગળપણ બેન કરી જાઉં, તીખું તળેલું બેન કરી જાઉં, દૂધ દહીં બેન કરી જાઉં, શરબી વધે છે, ડાયાબિટીસ થાય. જેને ખાવાની ટાઈમ નથી અને ના પાડશે, કેવી ગતિ મારા બાપની. હે પામે નહીં કોઈ પાર, કળા તે અજબ રહેશે કીર્તાર. ઘણા મોટા માણસ ગાડીમાં ઉતરે, લગ્નમાં જાય કે ઘણા ઢેફલા ખાવા, પણ ડાક્ટર ના આવડે. કઈ ભેગું લે કરીને અને ગામડાનો 5 રૂપિયાની દાઢી કરવા વાળો જાય તો ડાક્ટર એની નાડ પકડી શું કે બદામ ચાલુ કરાવ, તું દેત ખાય આવે તારી માં. પામે નહીં કોઈ પાર, કળા તે અજબ શીખતા. અને એમાં ઓર્થોપેડિક ડોક્ટર હોય ત્યાં જાય જજો, એના દવાખાને પાછા બધો ભાંગલો તૂટલો જ વોર્ડ ભરાણો હોય. કોઈ અહીંયા પ્લાસ્ટર સિમેન્ટ મારી હોય ને કોઈ નળા લાંબા કરીને બેઠા હોય. આપણે ભજન બધાય ગાય, બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ. આ ભાડુતી બંગલો કોને બનાવ્યો? નથી લોઢું, નથી લાકડું, નથી સિમેન્ટ, નથી રેતી, હકનારે ઈ તો નકર આ બધું આવે. ઘણા નગર આયલી હરિયો નાખી દીધો ને 2 સ્ક્રૂ માર્યા, હાથે કરીને એસેમ્બલ ગાડા કર્યા કે નહીં. કંપની ફિટિંગ તો કઈ મળતું નથી. એક જણો હમણાં મને મારી પાસે વરાળો કાઢવા મને કે ભગવાન યાર કેવો માણસ કહેવાય. મેં કીધું કાં? મને કે જિલ્લા વાઇઝ એક શોરૂમ રાખ્યા હોત તો. જુનાગઢ જિલ્લાનો સ્પાટ અહીંયા મળે,
તો ન કેવા થાત ભગવાન એક 82ના મોડલની ખોપરી આવાઈ જાઓ, 70ના મોડલનો નળો, 70ના મોડલ નળો. મેં કીધું તારા બાપ કોઈ ઝુકત નહીં, એને એ કોઈની છેતરાય એવો નથી, મોટો શેઠ છે. જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા વાળા. ને બાવડા પકડવાનું લગભગ બિસાડ્યું ડોસ્યું બેઠી હોય, બાવડા પકડી પકડી કાંડ હલાવતા નહીં, બાટલા દોડું નીકળી જાય. બહુ હાજુ છે અને ધાવળી 5 બાજુ ખબર કાઢવા આવે. એ મારી કાલ તો મારા દાદા નખમાં રોગ નતો, આપડી જો તારો બાપ પછી તમારા દાદા ને શું ચુકાય નહીં બેન, રાચે વાળું કરીને તાર દાદા પડતારે પગ્યા, લાઈટ ગઈ, પડતારેલી પગ લેપટો લેપટો નથી તે ધક્કો દી ગયો. ત્યાં ડાક્ટર આવે ગળામાં દોડા નાખીને, એ દર્દી પાસે વાતો કરો, વાતું નથી કરતું સાહેબ, ખરખરો કરીએ મરવા દે પછી ખરખરો થાય. એ ડાક્ટર સાહેબ તમારા દાદા ને મારે શું ખવડાવું? કે પાણા સિવાય બધું ખવડાવી જાય. એમ નથી કહેતી, સાવી નથી એકતા, તે પૂછું રાબ કરી જો, થોડીક રાબ કરી જો, રાબ 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 બટા ઘડીક દાદા ને બાવડું પકડને તું થોડીક રાબ કરતી, મોઢું ઢાંકી દેજે, માખ્યો ન કનડો. એ ઢાક દીન પ્રાઇમર ચાલુ કરે, રાબ તૈયાર થઈ જાય, ડીશમાં ઠારતા ઠારતા આવે. આ વાત એટલે દાંત કાઢવાનું નથી, ઊંડું લેજો થોડું, તળિયામ કાંઈક પીડ્યું, વિટામિન વગેરેનું નથી. રાબ ઠારતા ઠારતા આવે ને કે બેટા રાબ ઠરી કિસ્તા દાદા ને કોગળો કરાવીને મોઢા ઉપર આમ કી આમ સાદર ખેતા દાદો બા માર દાદા ને મોઢું ફાટી ગયું, રામ રડી છે. ત્યાં તો ઓલી આખું દવાખાનું વસૂલે, એ મારા છોકરાઓનું થાય, એ મારા છોકરાઓનું થાય, ભેગા મોકલી દે, કઈ વાહે પાર્સલ. આ બાયુની મોનોપોલી છે, આપણથી ન થાય, કરજો કારક લ્યો, ત્રીજે ધડાકે ગોટો વળી જાય. આ તો 2 કલાક હિંસ લઈ વાળ વાંકો ન થાય, કોને ખબર ક્યાં ટ્યુશન રાખીને શીખ્યું. કાંઈ ન થાય, આવી જો કોક દે હું ક્લાસ કરું છું. પણ એમાંય જો બાપા કોક ને કૂટતા ન આવડતું હોય ને એવી ગળી ગઈ, એ બિચારીને ખબર ન હોય કે અહીંયા વાયા વાયા હોય, ડાયરેક્ટ નહીં, એ ખબર ન હોય, ડાયરેક્ટ ધડાકા કરે. 15 મિનિટમાં બિચારી થાકી જાય, તે પોરો ખાવા હાટું ઢોંગ કરે, ખોટે ખોટી પડી જાય. ગામની બાયું કૂટવાનું બેન કરીને હાડલે હાડલે પવન મળે નાખવા, વહેમું લાગી ગયું, વહેમું નથી લાગ્યું, તારી માએ ફોરો ખાધો સા. 15 મિનિટ પછી ભાનમાં આવીને કે એ બાયું મને કોક પાણા જો તારી હાથે ગળી ગયું ગોચ. અને જો બાપા માણસ મરી જાય, ભગવાને વાહન કેવું કાઢ્યું, સ્લીપિંગ કોચ, હૂતો જાય. અને ગાડી ઓનલી 1 પેસેન્જર, નો 2 પાસિંગ, એક માટે સ્પેશિયલ ગાડી ઠાઠડી. ગાડી એક, પેસેન્જર એક, ડ્રાઈવર 4. બધાય વાહનમાં એક હોય ડ્રાઈવર, આમાં 4 ડ્રાઈવર, 8 પડ્યા 8. ભગવાનને ખબર હતી એક આધો ડ્રાઈવર મોકલીને મારો દીકરો વોલ્ટ કરશે, આ તો 4 ડ્રાઈવર જાય જીક બોલાય. બાપુ અર્જુનપુરી બાપુ મોજ કરાવે. જાઓ એમાં એક હાથું જો રિમોટ ટાયર કપાસી વાળું ગળી ગયું, ઠાણીંગ ઠાણીંગ ઠાણીંગ, અંદર ઓલો હું તો કે આગે રાખો. પાયલોટિંગ મળે મિનિસ્ટરોને, દેવાનંદ ભાઈ વૈયા ગયા, ખબર છે એને. આગળ પોલીસની ગાડી મળે, હાવ 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 પાયલોટિંગ. આને પાયલોટિંગ મળે, દોણી વાળો, આવા દે ઠેઠ મહાણે નાખ્યા. ને આપણો સૌરાષ્ટ્રનો રિવાજ છે, આ બાયુ ઠેઠ મહાણે નથી જાચ્યું, ગોવિંદરેલી પાસ્યું ફરે, બધાને ખબર છે બાયુ ઠેઠ મહાણે ન આવે. એક ભાઈ મને કીધું હતું, મને કે હે ભાઈ આ બાયુ ઠેઠ મહાણે કેમ નહીં જાચ્યું હોય? મેં કીધું સમજણિયું છે, જજો પોણા અમે બેડા પા ભાગના, ગામ બાળે પોણા અમે બેડા પા ભાગના. એ કે પોણો તમે બાળી નાખ્યો, પા હાટું હું ત્યાં ધક્કો ખાવ, ભલે ગામના બાળે. આ હાટું નથી જાચ્યું. અને એમાંય તમે બાપા જોજો, શાળો ઉનાળો મરે એનો વાંધો નથી,
પણ જો સોમાહામાં મર્યો હોય અને બધા જતા હોય રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, તો વડીલ શું કે રામના દીકરા થાવમાં વાદળું હીડ્યો તમારો હાલ હાલ બે સાટા ખરીદાય તો બળી છે ને હાલ હાલ તો એક જણો શું કે ઘી લેવા ગયા બાળવામાં જો ધીમા ભાઈ ઘી નહીં ઘાસ લે નાખીને હળગાવવાને હવે એને જ્યાં વાસ આવવાની છે. છેલ્લી વાત કે આપણે બાળવા હું કામ જાય હારે કોઈને ખબર નથી. બોલો બાળવા ઈ હાટું હારે જાય ભોળોનાથ શમશાનમાં રહીશ, શમશાન ભૂમિ ભોળાનાથ ની એને પ્રાર્થના કરવા જાય. ઓમ 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 તાકે ઓમ ઓમ બોલવાનું અને ત્યાં જઈને ભોળાનાથ ને પ્રાર્થના કરવાની. બાળવા જાતા હોત ને તો એક છોકરાને ટ્રેક્ટરમાં નાખીને મોકલી દે, બાળીને મારી દીકરા બેઠા પણ પ્રાર્થના કરવા જાય કે હે મારા બાપ અમે બધાય આવ્યા છે, અમારી વચ્ચે આ માણસ જીવતો હતો, અમારું બધાને થોડું થોડું પુણ્ય દઈશ અને સદગતિ દેજે. આ પ્રાર્થના કરવા દે. આપણે પ્રાર્થના નથી કરતા. બોલો અહીંયા બરોબર હળગવાનું 4 થાય મારા દીકરા ભૂંગળી હળગાઈને બેઠા હોય, ઘડીકની વારમાં ભૂગો ફૂટે ફૂટી ગયો ભાઈ. તાવળી બીજું શું કે માણા હારો હતો, માણા હું તારા બાપનો કપાળ હારો હતો, બહુ મારો હતો મારો દીકરો, બહુ મારો. બોલો કે તને શું ખબર, મને ન ખબર હોય, મારી કઈ કઠણાઈ છે. 15 દી પહેલા મેં 20,000 આપ્યા, આપડે તો ગયા ને તો ઉઘરાણી આવ્યો છે બાળવા આવ્યો છે. ધાવળી બીજો પડખે આવીને શું કે એમ તો બેસાડો 3 દી પહેલા મારી વાડીએ આવ્યો તો, હવે આવે જ કહેજે અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં, હોક માળા છે ડોકમાં. પણ વાત કરવીશ ભોળાનાથ ને પાર્વતીજી ની. ભોળાનાથ ને પાર્વતીજી બેઠાસ, માં પાર્વતીજી ભોળાનાથ ને કહેશ કે પ્રભુ કહા સૌ કોઈ પી હરિયામાં હાર હાર જય મહાદેવજી આપ સૌ કોઈ પી હરિયામાં જાય મારે પિયર જવાના જય કોડ મુખ હરિ ભજો. આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી. પણ મિત્રો જ્યાં મોજ આવે ત્યાં તમે મોજ કરાવતા રહેજો. મળશું મેલે ઠેલે વેલો જોક્સ પછી જે બીજી ફરમાઈશ છે એ પછીના રાઉન્ડમાં લઈ લો. સમય ઘણો થયો છે પણ એ પહેલા બિપિનભાઈએ ખાલી ગણપતિ વંદના કરી છે, પણ સાચી ભજનોની જમાવટ બિપિનભાઈને વિનંતી કરું. મારો બાપ હોરઠના સિદ્ધ સંતોના બહેણા અહીંયા છે અને એની હાજરીમાં આજ વાણીરૂપી પુષ્પો ચડાવવાનો અવસર મળ્યો છે. તો એવા રૂડા વાણીરૂપી પુષ્પો લઈ સંતવાણીના સુર લઈને આવે ભાઈ શ્રી બિપિનભાઈ સઠિયા. એમને જોરદાર તાળીના ગડા વધાવે. આવીએ ભાઈ શ્રી બિપિનભાઈ સઠિયા અને સાથે બેન શ્રી મંજુલાબેનને વિનંતી કરું તે પણ આવે. આવે બેન શ્રી મંજુલાબેન ગૌસ્વામી, આવો પધારો, બંને આવો. વાહ ધન્યવાદ. કોઈને ખબર નથી હો 5 વાગી ગયા. હવ કહે છે કે હાકે રાખો, હાકે રાખો. देखो ताजा गम हुआ, अफसोस यही हुआ कि जिंदगी का एक दिन कम हुआ. रात गई अब तो सुबह हुआ, देखो ताजा गम हुआ, अफसोस यही हुआ जिंदगी का एक दिन कम हुआ. પણ કાર્યક્રમના આયોજકો આગેવાનો ભાઈ પરબતભાઈ તેમજ રાજુભાઈ ડાંગર, હરેશભાઈ, વિઠ્ઠલભાઈ ભુવા, મહેશભાઈ તેમજ નારણભાઈ રાજકોટવાળા, ભાટિયા સાહેબ, ભીખાભાઈ મોચે, દરેક આગેવાનો જે ગણ્યા ગઠ્ઠા નામ આવડતા થા આગેવાનોને લીધા છે એમને આયલી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. માં મહાકાળીને પ્રાર્થના કરું મારો અરજી એવી સ્વીકારજો માં ભગવતી કે આવા કાર્યમાં જે આહોમ કરીને જે કૂદી પડે છે એને માં તું શક્તિ દેજે, શક્તિ દેજે માં, એને ભક્તિ દેજે, એને તું આવી શક્તિ દેજે. એ પ્રાર્થના માને એવી કરીએ, કારણ અમને મન નથી થતું પૂરું કરવાનું, પણ દિવસે પાછો યજ્ઞ છે અને એમાં આગેવાનો બધાય યજ્ઞમાં પાછા બેસવાના હોય, બધું લક્ષમાં લઈ કાંઈ
ફરમાઈશું બાકી રહી ગયો એ કાલે આવજો. જુનાગઢમાં જ છે પ્રોગ્રામ, કાલે જુનાગઢ જ છે મારો બાપલ્યો. પણ હવે આવા રૂડા ભજનિયા થયા હોય પછી કોઈ જોક્સ બોલી બહુ ખરાબ લાગે. સંતોની ધરતી છે અને રાત ગઈ સુબહ હુઆ દેખો તાજા ગમ હુઆ. અફસોસ આજી બાપા એટલો થયો જિંદગી કા એક દિન કમ હુઆ. માથેલી રાત કલ થોલીઓ ખાઈને વયા જાય ને હવારનો પોર થાય એટલે મને ને તમને એમ થાય હવાર પડી ગયું. આનંદ થવાની જરૂર નથી. અફસોસ કરજો પરમાત્મા તે જેટલા શ્વાસ આપ્યા હતા, જેટલા દિવસો આપ્યા હતા એમાં એક દિવસ ઓછો થઈ ગયો. મેં શું કર્યું? મારા ને તમારા જીવનમાં તારીખ્યાન ડટામાં કાંઈ ફેર નથી. ઓલા માલી રોજ એક ભાનું ઓછું થાય, આમાલી રોજ એક દીવ ઓછો થાય. પણ ફેર એટલો કે તારીખ્યાના પાના ઊંચા કરીને તમે જોઈ શકો દિવાળી કઈ તારીખે છે. આમાં ખબર નથી હવારે હોહોની ઘીરે પોગવાનું છે કે નથી પોગવાનું. માટે સમય જે હાથમાં આવ્યો છે, સંતોની આરે આજની રાત કાઢી છે. પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે મારો બાપ અમારું જીવન ઉજળું કરજો, ધર્મરૂપી શક્તિ દેજો. જ્યારે જ્યારે આવા કાર્ય થાય આપણા તો ઠીક છે મિત્રો, પણ આજી બાપા બેઠા છે મારે વખાણ કરાય નહીં. ભવનાથમાં એક ભોળાનાથના મંદિર માટે આ વ્યક્તિએ ઢોલ લઈ ગળામાં ઢોલ નાખી અને જગતના ચોકમાં એમ કહેવાય કે 10 રૂપિયા ભેગા કરીને મિત્રો હાજીભાઈ જેવાય જો ભોળિયાનાથનું મંદિર ત્યાં પૂરું કરાયું હોય ભવનાથમાં એક જેવી તેવી હસ્તીઓ નથી. આ મારા તમારા રત્નો છે, મારી તમારા માથાના મુંગટ છે. તો મિત્રો એવી ક્યાંક એની પાસે પ્રાર્થના કરીએ, સંતોને પ્રાર્થના કરીએ કે બાપા અમારામાં થોડું અમે ટીવીના દીકરા મળ્યા છે થાવા, ફરીવાર અમને ભજન કોઈ વાળજે. એવી એની પાસે પ્રેરણા માગીએ, એવી પ્રાર્થના કરીએ. આ સાથે આપ સર્વે અમને શાંતિપૂર્વક સાંભળ્યા અને તમારી સામે બોલવાનો અમને જે અવસર મળ્યો છે. ખડિયામાં તો અનેક વાર અહીંથી નીકળી છે, મંગલમ હોટલમાં તો વારંવાર ચા પાણી નાસ્તા કરતા જતા હોય, પણ આજ અમને જે અહીંથી સાંભળવાનો જે અવસર અત્યારે નહીં ભાઈ, કારણ કે સમય પ્રમાણે તો બધાનું અહીંયા અમારે બધા જો દિવસે કામ છે અને 5 વાગી ગયા છે. કોઈ વહેલો પ્રોગ્રામ તો પૂરો કરતા જ નથી. ઘણા બધા રોજ 4 વાગ્યાનો અમારી ગણતરી હતી, 4 વાગે પૂરો કરી નાખવો પ્રોગ્રામ, પણ આપ બધાની જે મોજ હતી એટલે 5 વાગ્યા સુધી કાર્યક્રમ ચલાવ્યો છે. હજી આવી જમાવટ છે, અમને મન નથી થતું, પણ મળશું મેળે ઠેળે, મળશું ત્યાં ગામ ગયે, મળશું ની મેકરણ એક દી ધરતી ઢંગ દીએ. અઢી મુઠ્ઠી આટકા હરે છે ફરે છે, ત્યાં સુધી મળતા જુલતા રહેશું. બાકી અહીં કોણ ખરાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ભલાને પૂછે છે, અતર નીચોવી, અને અહીંયા કોણ ફૂલોની દિશાને પૂછે છે. આ તો મને તમને સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે. અઢી મુઠ્ઠી હાડકા હરે છે ફરે છે, ત્યાં સુધી મળતા રહીશું. આ સાથે આજના કાર્યક્રમને અહીં અલ્પ વિરામ આપવામાં આવે છે. બોલીએ મહાકાલી માત કી, સર્વ ભેગ ભગવાન કી.